પ્રવીણભાઈ, મેં કેટલાક ખેડૂતો સાથે વાત કરી. ખેડૂતોનું કહેવું એવું છે કે આ દેશનો વિકાસ થતો હોત તમે જમીન એમને એમ આપી દેતા, તો પછી આ તો દેશનો વિકાસ જ થાય છે, વિશ્વગુરુ બને છે આપણો દેશ. એટલે ભાઈ વિકાસ કહેવાનો છે. વિકાસ એના બધાના મળતિયાઓનો થયો છે, એનો થયો છે. આપણે મોદી સાહેબ છે ને એના ભાઈ શું નોકરી કરતા એ આપણે સાંભળેલું છે. આ શું કરતા હોય એ એને ખબર હોય છે. હકીકતમાં આખી ભાજપ પાર્ટીનો વિકાસ થયો છે. હકીકતમાં વિરોધ પક્ષનો વિકાસ થયો છે. હું વાત કરું કે 2017 ગુજરાતમાં 2017 ધારાસભાની ચૂંટણીમાં 80 ધારાસભ્યો ગુજરાતના ખેડૂતોએ જોઈતા હતા. આના અન્યાયના હિસાબે આને દગો કર્યો. મોદી સાહેબે ખેડૂતો પર દગો કર્યો એટલે. પણ આને 2014માં વડાપ્રધાન બની લોકસભાની ચૂંટણી જીતી અને ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર ખોલ્યું છે. 80 ધારાસભ્યોમાંથી અત્યારે 5 હાથ હોય તો હોય બધાય ખરીદી લીધા. ઓલા નો રીંગણા ખરીદે એવી રીતે. તે પછી આમ આદમી પાર્ટી પર ખરીદ વેચાણ ચાલુ છે. એટલે અમને હવે આ રાજકીય પક્ષો ઉપર હાવ ભરોસો ઉતરી ગયો છે. એમ કહો ને કે રાજકીય પક્ષ વાળા મોઢું દેખે એટલે અમે મોઢું ફેરવી જઈએ. એનું અમે મોઢું જોવા નથી માંગતા એવી સ્થિતિ આને ઊભી કરી છે.